જૂનાગઢ શહેરમાં 3 દિવસ મેઘો મન મૂકીને અને વરસ્યો હતો અને સાથે જ દાતાર પર્વત પર ધોધમાર વરસાદથી વિલીગંડ ડેમમાં નવા નીરની આવક થઈ। જૂનાગઢમાં 3 દિવસ પહેલા જ ભારેથી અતિભારે વરસાદના કારણે ઉપરવાસમાં આવતું પાણીનો પ્રવાહ કાવડાના વોકડાના બદલે કબૂતરી ખાણ તરફ નીકળ કરાતા પલાસવા સહિતના 7 જેટલા ગામોના ખેતરો ધોવાતા તંત્ર સામે ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે। જૂનાગઢ શહેરમાં 2 દિવસ પહેલા પડેલા ભારેથી અતિ ભારે વરસાદના લીધે જે ગામડાઓની પરિસ્થિતિ છે તે દયનીય બની છે। બીજી તરફ જે વિલિંગડન ડેમનું પાણી છે તે જે કાળવાના હોકળામાંથી ડાયવર્ટ કરી અને જે કબૂતરી ખાણમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું ને જેને લઈને પ્લાસવા સહિતના 7 જેટલા ગામોની સ્થિતિ આપ જોઈ શકો છો। આ ખેતરો છે તે ખેતરો આખાએ ધોવાઈ ગયા છે ને જેના લીધે તંત્રની બેદરકારીના લીધે આ લોકો ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આપણી સાથે સ્થાનિક ખેડૂતો છે, આપણે તેમની સાથે વાત કરશું। માસી, કઈ રીતની સ્થિતિ અને આ શું કામે થયું? પહેલી વાર થયું કે દર વખતે થાય? પહેલી વાર જ થયું। આ પહેલી વાર પાણી પડ્યું, આ બધું વિલિયમ ડેમનું આમનું સડ્યું ને એટલે પાણી પડ્યું આમનું બધું અમારે ધોવાઈ ગયું। હવે અમારે આ વાવેતરે કેમ કરવું? બી પાછું લેવું, શું કરવું? અમારે એક ફેરી તણાઈ જાય પછી પાછું ક્યાંથી લઈ શકીએ? પાણી પડ્યું એને હિસાબે અમારો કુવો ભેગો થઈ ગયો, ઓયડી પડી ગઈ, બધું પડી ગયું અમારે કુવામાં। અટાણે અમે કઈ રીતે કરી શકીએ? અમે ખેડૂત કઈ રીતે જીવી શકીએ આમાં? નકર અમે પણ નહીં કાંઈ થાય તો અમે શું આત્મહત્યા કરીએ? શું કરીએ? હવે અમે અમારાથી કાંઈ નથી થાય એમ હવે આ થોડો વિકાસ છે અમારે, અમે એમાં શું કરી શકીએ? અમે આ ખેડૂતોને પૈડા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને જે પાક છે તે વાવણી કરે તે પહેલા જ આ રીતની સ્થિતિ થઈ છે। આપણી સાથે અન્ય ખેડૂત છે। કાકા, કઈ રીતની સ્થિતિ થઈ અને હવે શું માંગણી તમારી? અમારી માંગણી એક જ છે કે આ બધા બંગલામાં રહેવા વાળા આમનું પાણી ન છોડે, એ અમારી બાંયંત્રી છે। અમારું આ ધોઈ નાખ્યું, અમે ક્યાં જઈએ? અટાણે 4 ગામના સરપંચો અટાણે અમારી વાડીએ આવ્યા છે અને વિડિયા ઉતારીએ છે। આ જોવો, આ સાક્ષીમાં બધા ઉભા છે અને અમે અટાણે ક્યાં જઈએ? આ ઘોડવદર હોડવદરના સરપંચો બધા છે, વિજાપરના, પ્લાસવાના, અને અમે આ કહી રહ્યા છે ભાઈ અટાણે અમારી વાડીનું પોઝિશન તો જોવો તમે। ખાસ કરીને જૂનાગઢ શહેરમાં પૂર હોનારત ન થાય જેને લઈને આ પાણી ગામડાઓમાં ડાયવર્ટ કર્યું એવું લાગે છે? હા, 100% જૂનાગઢના અત્યારે નગરસેવકો, માજી નગરસેવકો, શહેરના આગેવાન છે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ખુલ્લા આક્ષેપ સાથે કહું છું, અમે ભારતીય જનતા પાર્ટીના જ માણસો છીએ। જૂનાગઢ શહેરમાં ગત વર્ષે જે પૂર હોનારત થઈ હતી અને તે પૂર હોનારત આ વર્ષે ન થાય જેને લઈને આ તમામ જે વિલિંગડન ડેમનું પાણી દાતાર પર્વત પરથી આવે છે તે પાણીને કબૂતરી ખાણમાં ડાયવર્ટ કરી અને આ ગ્રામ્ય પંથકમાં તે પાણી છે તે પહોંચ્યું છે અને હાલ પ્લાસવા સહિતના 7 ગામોના ખેતરો ધોવાતા હાલ ખેડૂતો છે તે રોષે ભરાયા છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।